અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બજેટ બેઠકમાં ગરમાવો આવ્યો તો દૂધ સંજીવની યોજનામાં કૌભાંડ થયું હોવાનો વિપક્ષે આરોપ લગાવ્યો છે। એક થેલી દૂધમાંથી 3 બાળકોને દૂધ અપાતો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો। વિપક્ષ નેતાએ વિડીયો હોવાની વાત સાથે આક્ષેપ લગાવ્યા। બેઠકમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને વિપક્ષના આરોપોને જોકે નકાર્યા હતા। જગદીશ રાઠોડે કહ્યું, શહેરમાં શાળાની હાલત પણ ગંભીર છે। 2025માં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની શાળામાં ઘટાડો થયો। શહેરની વસ્તી વધી, તેની સામે 113 શાળાઓ બંધ છે। 93 શાળાને બિલ્ડિંગ બંધ હાલતમાં છે। 2 શાળા ખાનગી ટ્રસ્ટને વેચી દેવાઈ। કોઈ પણ શાળા વેચી નથી તેવું સામે સ્ટેન્ડિંગ ચેરમેન તરફથી કહેવામાં આવ્યું। તેમણે કહ્યું કે તમારી પાસે પુરાવા હોય તો જમા કરાવો। જગદીશ રાઠોડે કહ્યું કે શાળામાં રેગ્યુલર સફાઈ કામગીરી પણ થતી નથી। એએમસીની ગુજરાતી શાળામાં 196 શિક્ષકોની ઘટ છે તેવું પણ કહેવામાં આવ્યું। નવા શૈક્ષણિક સત્રથી તમામ સ્કૂલો છે સ્માર્ટ સ્કૂલો થઈ જશે। કોંગ્રેસ હંમેશા ખાલી પાયા વિહોણી વાતો કરતી હોય છે, વિકાસને અવરોધવાનું કામ કરે છે। તદુપરાંત જે આક્ષેપ કરવામાં આવે, વાલીઓ તરફથી કોઈ પણ જાતની કોઈ રજૂઆત કરવામાં આવી નથી। તમામ બાળકોને એક સરખું દૂધ આંતરે દાડે 200 ml દૂધ 1 થી 5 ધોરણના બાળકોને આપવામાં આવ્યું છે। ગત અઠવાડિયાથી આ યોજના શરૂ થઈ છે અને હંમેશા કોંગ્રેસ જે કામો થયા છે એ આવનાર સમયગાળા દરમિયાન મોટાભાગના કામો પૂરા થશે। કોંગ્રેસ જ્યારે 2001 થી 2005ની અંદર શાસનમાં હતી ત્યારે એકે સુધારો એ લોકોએ એ કરી શક્યા ન હતા। ગુજરાતી માધ્યમના અનુભવી, ટેલેન્ટેડ, એક્સ્ટ્રા ઓર્ડિનરી સ્ટાર્ટ થયેલા શિક્ષકને ઇંગ્લિશ મીડિયમની શાળાની જવાબદારી સોંપી આપવામાં આવે છે અને એ શિક્ષક અંગ્રેજી માધ્યમની શાળાનું સંચાલન કરતો હોય છે અને બાળકોનું ગુજરાતી માધ્યમમાં પણ શિક્ષણ બગડે છે અને ઇંગ્લિશ મીડિયમની અંદર બાળકોના ભાવિ સાથે ચેડા કરવામાં આવે છે। સરખું બજેટ આપીને પણ પૂર્વ અને પશ્ચિમના શિક્ષણમાં તો ભેદ રાખે છે, પરંતુ પૂર્વ અને પશ્ચિમના બાળકોને પોષણ આહારમાં પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા કૌભાંડ કરીને ભેદ રાખવામાં આવે છે।